હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ગવાર બટાકાનું શાક। ગવાર બટાકાનું શાક બનાવવા માટે 250 ગ્રામ મેં ગવાર લઈ લીધી છે, 2 મોટી ડુંગળી લઈ લીધી છે, 1 મોટું બટાકું લઈ લીધું છે, 8 થી 10 નંગ લસણની કળી લઈ લીધી છે અને 1 ટુકડો આદુનો લઈ લીધો છે। હવે આપણે કઢાઈ લઈ લઈશું। કઢાઈમાં તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી અજમો એડ કરીશું। ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું। ડુંગળી સતળાઈ જાય પછી એમાં લસણ આદુની પેસ્ટ એડ કરીશું। હવે આપણા ડુંગળી લસણ આદુ સતળાઈ ગયા છે। હવે આપણે એમાં ગવાર એડ કરી દઈશું, બટેકા એડ કરી દઈશું। બટેકા એડ કર્યા પછી આપણે એકવાર એને હલાવી લઈશું। હવે 1 ચમચી મીઠું એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી મરચું એડ કરીશું, 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું। આ મસાલા એડ કર્યા પછી આપણે એકવાર એને હલાવી લઈશું અને 1 મિનિટ માટે શેકાવા દઈશું। હવે આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું। પાણી એડ કર્યા પછી આપણે એને 10 મિનિટ માટે ચડવા દઈશું। હવે આપણું શાક રેડી છે। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।